ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તાર લઈને પ્રદેશના નેતાઓના દિલ્હીમાં આંટાફેરા વધી ગયા છે. નામ ભલે શુભેચ્છા મુલાકાતનું આપતા હોય, પરંતુ એમનો આશય દિલ્હી દરબારમાં જઈને પોતાની વફાદારી સિદ્ધ કરવાનો છે. અમે સદાય આપના તાંબા નીચે રહીશું અને અમે સદાય આપના વિશ્વાસો આપના કહેવા પ્રમાણે કામ કરશું. અને સામા પક્ષે દિલ્હી દરબારે પણ પાર્ટીએ આપ માટે કંઈક સારું જ વિચાર્યું છે એવી એક ફિટ કરેલી કેસેટ વગાડીને સંભળાવી હોય અને સાથે લુખું આશ્વાસન પણ આપ્યું હોય. અને સાથે સાથે બનાસકાંઠા જિલ્લાના નેતાઓ વળી બીજી જ માંગણીઓ સાથે દિલ્હીમાં ગયા હતા. તો કેમ ગયા હશે અને શું કારણ હોઈ શકે છે, જાણીએ આજે અમારી સાથે. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, લગભગ મહિના પહેલા સંગઠનમાં મહામંત્રી રત્નાગરજી બનાસકાંઠાની મુલાકાતે આવ્યા. એમને દરેક નેતાઓને સાંભળ્યા, હારની સમીક્ષા કરી અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સીટોની ચૂંટણીની એક સમીક્ષા કરી. હવે ત્યાં લગભગ એમને દરેક નેતાઓને સાંભળ્યા. દરેક નેતાઓએ પોતપોતાનો બળાપો વ્યક્ત કર્યો, પરંતુ બધાય એકલામાં, એટલે કે ખાનગી રીતે. જાહેરમાં મીટિંગમાં એક પણ શબ્દ એક પણ વ્યક્તિ સામે કોઈને ઉચ્ચારવાની હિંમત ના થઈ. હા, આ બધા ભેગા થઈ અને એક જૂના સંસદ સભ્યને ચાર્જ આપ્યો અને જૂના સંસદ સભ્ય રત્નાગરજીને એમના ઘરે લઈ ગયા અને ભગવાન જાણે એમને શું વાત તો કરી હશે, પરંતુ બળાપો આખા જિલ્લાનો એમને રત્નાકરજીને સંભળાવ્યો હશે. આ દરેક નેતાઓનો પ્રશ્ન એક જ છે, મોટા સાહેબની નીતિ. મોટા સાહેબની એક સફળ નીતિ અત્યાર સુધી રહી છે જિલ્લામાં, ભાગલા પાડો ને રાજ કરો. અને અત્યારે એ નીતિમાં સંપૂર્ણપણે સફળ થતા દેખાયા છે. મિત્રો, હવે વાત કરીએ દિલ્હી ગયેલા બનાસકાંઠા નેતાઓની. આ બધા નેતાઓ ભેગા થઈ અને દિલ્હી આટલા વરસાદમાં કઈ આંટાફેરા તો કરવા ગયા નથી. કારણ સ્પષ્ટ છે. આ રજૂઆત એમને અમિતભાઈ શાહ અને સી આર પાટીલને કરી અને કંઈક આશ્વાસન પણ મળ્યું છે. પરંતુ આ બધું કરવાનું કારણ શું? કારણ આપ એક એક વ્યક્તિ બનાસકાંઠાના એક એક નેતાઓને આપ જોઈ લો. શરૂઆતથી જો આપણે દરેક રિસર્ચ તમે કરશો તો એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે ક્યાંય કોઈ નેતાને ક્યાંક એની દુખતી નસ પકડીને એને કંટ્રોલમાં રાખવું એક નીતિ રહી છે અહીંયા ભાજપની. ભાજપ એટલે જે અહીંયા બનાસકાંઠામાં આપણે એને મોટા સાહેબ કહી શકીએ ને, એમની. હવે જે આ નીતિ રહી એમાં દરેકને અનુભવ થયા છે. અત્યારે ભલે એ બધા ભેગા થઈ અને મોટા સાહેબની ફરિયાદ કરવા માટે દિલ્હીમાં ગયા હોય, પરંતુ જ્યારે પોતાનો સ્વાર્થ હતો ને ત્યારે આ જ નેતાઓ આજ મોટા સાહેબના હથિયાર બની અને મેદાને આવ્યા હતા. પોતાને દરેકને સ્વાર્થ હોય નેતાઓનો. આપણે જૂના પણ વિડીયોમાં કહી ચુક્યા છીએ કે નેતા કોઈનો ના હોય, નેતા ફક્ત એની ખુરશીનો હોય, પોતાની સત્તાનો હોય. હવે એમની આ બધા જ નેતાઓની રજૂઆત મોટા સાહેબના વિરોધમાં તો છે, પરંતુ શું ભાજપ મોટા સાહેબને બનાસકાંઠાથી દૂર કરી શકશે? ના. હા, એમના ક્યાંક જે હવામાં ઉડવાની ગણતરીઓ છે મોટા સાહેબની, એના ઉપર થોડો અંકુશ લાવી ચોક્કસ શકે છે. પરંતુ ઉપર પણ બે ભાગ આપણને પહેલા જ દેખાય છે. મોટા સાહેબ અલગ ગ્રુપમાં છે અને આ બધા જ નેતાઓ મને કમને હવે અલગ ગ્રુપમાં ગયા છે. પહેલા તો બધા એમના સાથે જ હતા. હવે એક એકની વાત કરીએ તો અણદાભાઈના જોડે થરાદ એપીએમસી ના પોતે ચેરમેન હતા અને અત્યારે તો એમની ટર્મ પૂરી થઈ ગઈ એટલે સ્વાભાવિક છે કે વહીવટદારની નિમણૂક. એમને પણ સ્વાર્થ હોય કે પોતાનું માર્કેટયાર્ડ રહેશે કે નહીં રહે, એ એમના માટે ગયા છે. કેપી માહી વડગામના, એમને પોતાને બનાસ ડેરીમાં વડગામથી ચૂંટણી લડવી છે. દાંતીવાડાના સરસીભાઈને પાછા બનાસ બેંકમાં રિટર્ન પાછું ચેરમેન થવું છે. માવજીભાઈ દેસાઈને પોતે ભાજપમાંથી અત્યારે દૂર છે એટલે એમને પાછા ભાજપમાં આવવું છે. કેસાજી ચૌહાણ જે આજ સાહેબને ગુરુ માનતા હતા, તે હવે એમને પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા માટે ઠાકોર સમાજમાં એક અગ્રણી તરીકે અને નેતા તરીકે રહી શકવા માટે એ પણ અત્યારે સાહેબના વિરોધમાં છે. એમ દરેક નેતાઓ આપ જોઈ લો, આ બધા જ પોતપોતાના સ્વાર્થ માટે જતા હોય. અને મિત્રો, સ્વાભાવિક છે કે નેતાગીરી આને જ કહેવાય, પરંતુ ક્યાંક આખું ગામ ખોટું ના હોય. સ્વાભાવિક છે કે કોઈ એક વ્યક્તિને ખોટું લાગે તો એ વાત કરતો હોય, બે વ્યક્તિ હોય, પણ આખું ગામ ખોટું ના હોય. એમ આખો જિલ્લો ખોટો. અને એવું તો શું ભાજપને ત્યાં તકલીફ છે કે સાહેબને એમને કંટ્રોલ નથી કરી શકતી? શું ભાજપના પ્રદેશની નેતાગીરીના ક્યાંક હાથ દબાયેલા સાહેબના અંડરમાં છે? આના છેડા ક્યાંક કચ્છથી અડે છે? શું તકલીફ છે? જ્યારે આખું ગામ કહેતું હોય, એક બાજુ બધા જ બનાસકાંઠાના જિલ્લાઓ સહકારી ગણો કે સરકારમાં જૂના ધારાસભ્યો હોય કે સંસદ સભ્યો હોય કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત
દરેક નેતાઓ સહકારના પણ આ બધા જ એક મોટા સાહેબના જ વિરોધમાં છે. કેમ? એ તો એ બધા જ નેતાઓ જાણે છે કે એમની નીતિના વિરોધમાં છે, પરંતુ આવું નથી. જો આવું હોય તો ભાજપે એમને પહેલા જ કંટ્રોલમાં લાવી દીધા. અત્યારે જે આ એક બાજુની ટોળી ભેગી થઈ છે એમાં સૌથી મોટી એક તકલીફ છે મિત્રો, આ દરેકનો કોઈ નેતા નથી. પોતાની જાતના ભલે નેતા હોય, પરંતુ જ્યાં સુધી આગેવાની કોઈ વ્યક્તિ નહીં લે ત્યાં સુધી આનું પરિણામ નહીં મળે. તારીખ 17મી ઓગસ્ટે બનાસ ડેરીની સાધારણ સભા છે. ત્યાં સાહેબ નફાની પણ જાહેરાત કરશે. હા, 15 થી 20% વચમાં એક નફો સંભળાવી દેશે. ગ્રાહકો પણ ખુશ, ખેડૂતો પણ ખુશ, પશુપાલકો પણ ખુશ. મિત્રો આ નફો ઠીક છે, આપણે એને પાછળથી ચર્ચા કરશું નેક્સ્ટ વિડીયોમાં. પરંતુ આના વિશે પણ એક પણ બનાસ ડેરીના કોઈ પણ કમિટી મેમ્બર બોલવા તૈયાર છે ના. તમે જ્યાં સુધી આગેવાની નહીં લો ત્યાં સુધી તમે ક્યાંના આગેવાન, કઈ રીતના આગેવાન? પોતાનું જીવન તમે જે પાર્ટી પાછળ ખર્ચી નાખ્યું છે, પોતે પાર્ટીમાં વફાદારી સાબિત કરતા કરતા તમારા પગના તળિયા ઘસાઈ ગયા, છતાં જાહેરમાં કોઈ શિસ્તના નામે બોલવા તૈયાર નથી. ક્યાંક તમારા છેડા અડેલા છે, ક્યાંક તમારા છેડા દબાયેલા છે કોઈકના અંડરમાં, અને એ ભલે ભ્રષ્ટાચારના નામે હોય કે કોઈ પણ રીતે આપ ફસાયેલા હોય. પરંતુ જ્યાં સુધી કોઈ ટોળીનો આગેવાન ના થાય ને ત્યાં સુધી એ ટોળી સક્સેસ જવાના ચાન્સીસ ઓછા હોય. તમે ભલે કોઈ પણ વિરોધ કરતા હોય, ખુલીને કોઈ જાહેરમાં આવવા તૈયાર છે નથી. મિત્રો ઇતિહાસથી આપણે ઘણું શીખવાનું છે. ચાણક્યએ જ્યારે એક ધનનંદના સામે લડવા માટે ફોજ ઊભી કરીને ત્યારે એને ચંદ્રગુપ્ત નામના એક છોકરાને રાજા બનાવ્યો હતો. એનામાં કોઈ બુદ્ધિ નહોતી, પરંતુ એ રાજાના નેજા હેઠળ બીજા બધા જ નેતાઓ સ્વાર્થ માટે એમના જોડે સંકળાયેલા રહ્યા. જ્યારે એમને મગજ સર કર્યું ત્યારે પાછળથી દરેકના ભાગ મળ્યા. ત્યાં સુધી એમની નેતાગીરી એક ચોક્કસ વ્યક્તિના અંડરમાં હતી. અહીંયા પરિણામ ઉલટું છે. અહીંયા બધી જ જે ટોળી ભેગી થઈ છે એનો કોઈ નેતા નથી. પોતાના સ્વાર્થ માટે બધા ભેગા થયા છે. કારણ કે ખુલીને કોઈને આવવું નથી. ખુલીને આવવાથી એમને પાછું એમ હોય કે મને ક્યાંક પાર્ટી સાઇડલાઇન ના કરી નાખે. અરે ભાઈ, જો પાર્ટીથી તમે નેતા બનતા હોય તો તમે નેતા કોના? જાહેરમાં તો તમે કહો છો કે અમે જનતાના નેતા છીએ, તો જનતાને નક્કી કરવા દો ને, પાર્ટીને કેમ વચમાં લાવો છો? આવો ખુલીને વિરોધમાં. આટલા વર્ષ તમે સત્તા ભોગવી છે, હવે કદાચ 2-5 વર્ષ નહીં મળે તો શું ફરક પડશે તમારે? પરંતુ એક જિલ્લામાં એક દ્રષ્ટાંત નક્કી થશે યાર. તમે મગરમચ્છમાં દરિયામાં પડ્યા છો, મગરમચ્છની સામે, તો ખુલીને રમી લો. પરંતુ પોતાનો પણ સ્વાર્થ છે. ક્યાંક આ બધા નેતાઓ અત્યારે એવું લાગી રહ્યું છે કે સ્વાર્થ માટે ભેગા થયા છે. મિત્રો, અમે જ્યારે આ નેતાઓના જ 2-3 વ્યક્તિઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, વાત થઈ, પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે ખુલીને કોઈ કહેતું નથી. એક તો આ ડિજિટલના સમયમાં ફોન ઉપર કોઈ ચર્ચા કરવા તૈયાર નથી. હા, ઓફ રેકોર્ડ આપણે બધું જ આપણને કહે છે. હવે જ્યારે આ નેતાઓ અત્યારથી આટલા ડરતા હોય, અત્યારથી એમના મનમાં એક ડર હોય કે પાર્ટી આપણને કાઢી નાખશે અથવા આપનું પરિણામ આપણે ભોગવવું પડશે, તો ક્યાંક તમે પણ ખોટું કર્યું છે. આપ પણ જનતાના નેતા તરીકે સિદ્ધ થતા જ નથી. કયા મોઢે તમે વિરોધ કરવા નીકળો છો? તમારામાં જો એક ખોટી નેતાગીરીના વિરોધમાં બોલવાની તાકાત ના હોય ને તો તમે જનતાના નામે ખોટા ઉપાડા લઈને ના ફરો. કઈ રીતના તમે નેતા? ભાઈ, આ નાના જે નેતાઓને લાગુ પડે છે એ પણ આપણને જ લાગુ પડે છે. કોઈકની ચાપલુસી કરીને પાછા તમારે મોટું જ થવું છે. આ નકરો સ્વાર્થ જો તમારી નેતાગીરી સિદ્ધ કરવી છે ને તો ક્યાંક આપને છોડવો પડશે. મિત્રો, આ હતો વિડીયો બનાસકાંઠાના જે નેતા ત્યાં ગયા એમના મનમાં ચાલતા ઉથલ પાથલોનો. એમને શું દિલ્હી તરફથી આશ્વાસન મળ્યું છે એ તો ભવિષ્ય જ બતાવશે. પરંતુ નજીકના સમયમાં આ બનાસ ડેરીની સાધારણ સભા આ ઘણું બધું કહી જશે એક આ મીટિંગમાં. જોઈએ 17મી તારીખે બનાસકાંઠામાં શું જાહેરાત થાય છે અને એના પછી કેવા ચોગઠા ગોઠવાય છે એકબીજા સામે ષડયંત્ર કરવા માટે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.